ચારેક મહિના અગાઉ પ્રેમી સાથે ભાગી ગયેલી યુવતીના પિતાએ લિંબાયત પોલીસ મથકમાં પુત્રી ગુમ થયાની ફરિયાદ કરી હતી। જો કે 4 માસ વીતી ગયા હોવા છતાં પુત્રીનો કોઈ પત્તો ન લાગતા પરિવાર હાલ તો ભારે આઘાતમાં મુકાયો છે। લિંબાયત પોલીસ મથકની હદમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ગરીબ મજૂર પરિવાર દીકરી લિંબાયત વિસ્તારમાં આવેલ ધ્રુવ પાર્ક સોસાયટીમાં કેશવ પાર્ક મકાન નંબર 61માં રહેતી યુવતી નજીકમાં રહેતા વિજય નામના યુવાન સાથે ભાગી ગઈ હતી। 4 મહિના અગાઉ ભાગી છૂટેલી આ યુવતીના માતા પિતાએ પોલીસમાં અરજી પણ કરી હતી। જો કે હજી સુધી તેની કોઈ ભાળ ન મળી હતી, જેથી આ અંગે આજે યુવતીના માતા પિતાએ મીડિયા સમક્ષ આવી પોતાની પુત્રીને તેના લગ્ન કરાવી આપવાની વાત કરી મીડિયા સમક્ષ પોતે ઘરે પાછી આવી જાય તેવી અપીલ કરી હતી। શું નામ તમારું? જસુભાઈ ઉકાભાઈ લાડુમાં। ક્યાં રહેવાનું? કેસર ભવાની E46। આ કઈ બાજુ આવ્યું? ધ્રુવ પાર્કની સામે। આજે શું બનાવ બન્યું ને તમે શું કહેવા માંગો? હું સાહેબ એ કહેવા માંગુ છું કે મારી દીકરી હિરલ ઉંમર વર્ષ 16 વિજય સાથે ભાગી ગયેલ છે। તો મારી દીકરીને માલુમ થાય કે અમે તને બધા યાદ કરીએ છીએ, તારી સાથે કોઈ લડીશું નહીં, તને સાચવીને રાખશું, તું જેમ બને એમ જ્યાં હોય ત્યાંથી વહેલાસર ઘરે આવી જા, અમે તને બહુ જ યાદ કરીએ છીએ। બીજું શું કહેવા માંગો તમે? બીજું તો સાહેબ કઈ નહીં કહેવું, જ્યાં હોય ત્યાંથી ઘરે આવી જાય। કેટલા દિવસથી ગઈ છે? આજે 4 મહિના થઈ ગયા છે। 4 મહિના પછી તમને યાદ આવી? ના, અમે તો આવીએ જ છીએ, રોજે રોજ યાદ જ કરીએ છીએ। આજે તમે પાછા લાવવા માંગો છો? હા સર, આજે શું બનાવી બન્યું ને શું કહેવા માંગો સાહેબ તમે? 9/6/2014 રોજ હિરલ લાડુમોર ઓમરોડ 16ની આ કામના આરોપી વિજય ગુલાબ વાકોટે સાથે ભાગી ગયેલ છે। એ બાબતમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે। લિંબાયત પોલીસ તપાસ કરી રહી છે। આજ દિન સુધી તપાસ કરતા તેના બાબતે કોઈ સુરાગ મળેલ નથી અને તેના હિરલના પપ્પાએ પણ એવી વિનંતી કરી છે કે હિરલ જ્યાં હોય ત્યાંથી ઘરે પાછી આવી જાય। એને જે કર્યું છે એના માટે એને એના મા બાપ ભૂલી જવા માંગે છે અને સહર્ષ સ્વીકારવાની વાત કરે છે અને એના પિતાશ્રીએ એને જાણ કરી છે ટેલિવિઝન માધ્યમથી કે જે જ્યાં હોય ત્યાંથી ઘરે પાછી આવી જાય। સાહેબ, આમાં તમારો એકદમ સરકાર મળ્યું એમને, તો સાહેબ તમે શું પર્સનલ કહેવા માંગો એમના પરિવારજનો માટે? મારું એના પરિવારજનો માટે એ જ કહેવા માંગુ છું કે પોતાના માતા પિતા જો છોકરીને આ રીતે કોની લાગણીથી પોતાના સ્વીકારવા માંગે છે તો છોકરી પણ જ્યાં હોય ત્યાંથી ફરી આવી જવું જોઈએ અને એના મા બાપની સાથે રહેવું જોઈએ એવું મારું માનવું છે। ત્યારે હવે પ્રેમી સાથે ભાગી છૂટેલી યુવતી ક્યારે પરત આવશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।